વડોદરા શહેરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। માંજલપુરમાં શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો। લાકડી તેમજ તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં મારામારી કરવામાં આવી। શાકભાજીની ખરીદીને લઈ બોલાચાલી બાદ મારામારી કરવામાં આવી તો શાકભાજીના વેપારીને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે। માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। મારામારીની ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે તો માંજલપુર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપીઓ ફરાર થયા છે। मेरे साथ मार्केट में थोड़ा मिर्ची का चल गया तो हरजाना देने के तैयार थे तो उसके बाद उसने नहीं लिया, कुछ गाली गलौज करने लगा। 3-4 आदमी थे। हाँ। हमको मारा। हाँ। हाथ तोड़ दिया। गंदा था, छारू था, सब था। અમદાવાદના કાલુપુરમાં એએમસીની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। અસામાજિક તત્વોએ હુમલો કર્યો તો પટવા શેરીમાં પેચવર્કની કામગીરી સમયે હુમલો કરવામાં આવ્યો હતો। ટેકનિકલ સુપરવાઇઝર પર હુમલો કર્યો હતો તો લોડિંગ રિક્ષા પર પથ્થરમારો કરી કાચ તોડવામાં આવ્યા હતા। તો ટેકનિકલ સુપરવાઇઝર પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે જ્યારે કામગીરી કરવા માટે ત્યાં આગળ પહોંચ્યા હતા। પેચવર્ક કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। મોરબીના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। 4 શખ્સોએ વેપારી પર હુમલો કર્યો અને મગફળીનો પાક ચાખવા ન આપતા આ હુમલો કરવામાં આવ્યો। 4 શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી તો વેપારીને ધોકા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો। પોલીસે 4 શખ્સો સામે આ અંગેની ફરિયાદ નોંધી છે। તો ધોકા અને પાઇપ વડે હુમલો કરવાની આ ઘટના સામે આવી છે। વેપારીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને 4 શખ્સો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો મોરબીની આ સમગ્ર ઘટના સામે આવી છે જેમાં વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। આ તરફ જામનગર શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા છે। જામનગરની તારબાબદ સોસાયટીમાં 2 લૂંટારુઓએ પ્રૌઢ મહિલાને મોઢે ડૂચો દઈ બંધક બનાવી અને 1 લાખની રોકડ તેમજ સોનું સહિત 14 લાખની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા। આ સમગ્ર ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપીઓની ધરપકડ કરી છે। હાલ પોલીસ આગળની તપાસ હાથ ધરી રહી છે અને બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે। કાલે એક લૂંટનો બનાવ બન્યો હતો અને લૂંટનો જે બનાવ બન્યો હતો હું સિટી એ ડિવિઝન પોલીસ જે પીઆઈ એને ચાવડા છે અને સિટી જે ડીવાયએસપી જયવીર ઝાલા છે આ બંનેને હું બધાઈ આપું છું કે એટલો જે ગંભીર ગુનો હતો આ ગુનાને માત્ર ને માત્ર 5-1 લાખમાં એ લોકો જે છે આને ડિટેક્ટ કરીને અને લગભગ વધારેથી વધારે મુદ્દામાલ એ લોકો કબજે કરી લીધો છે। રાજકોટમાં પોલીસ અને કાર ચાલકની બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયો રૈયા ચોકડી પાસે હોવાનું સામે આવ્યું છે। કાર ચાલક દ્વારા સિગ્નલ તોડતા પોલીસે રોકીને ટકોર કરતા બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો કાર ચાલકને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને લઈ જઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ તરફ નર્મદામાં જમીન વિવાદને લઈ સાધ્વીએ સાધુને પોલીસની હાજરીમાં લાફો ઝીકી દીધો અને નર્મદા કિનારે આવેલ ધનેશ્વર આશ્રમનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। નાંદોદ તાલુકાના ધનેશ્વર મંદિરની પ્રોપર્ટી મુદ્દે સાધુઓ વચ્ચે વિવાદ થયો। મહત્વનું છે કે આ વિવાદ છેલ્લા 25 વર્ષથી ચાલે છે। સાધ્વીએ સાધુ સદાનંદ મહારાજ સામે ફરિયાદ કરી પોલીસ બોલાવી હતી અને ત્યારબાદ અખિલ ભારતીય સંત સમિતિના જિલ્લા મહામંત્રી સદાનંદ મહારાજને પોલીસની હાજરીમાં મહિલા સાધુ ભગવતદાસ ઉર્ફે ભૌમિકા સાધ્વીએ તમાચો માર્યો। વિખવાદ વધતા બંને સાધુઓએ રાજપીપળા ટાઉન પોલીસ પાસે પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે। ત્યારે સાધ્વીના થપ્પડ મારવા મુદ્દે સદાનંદ મહારાજે કહ્યું, આ સાધ્વીએ મારી પર અનેકવાર આવો હુમલો કરેલ છે અને મને ન્યાય નહીં મળે તો હું આત્મવિલોપન કરીશ। जो सदानंद ने शब्द बोलिया छे एवा खराब शब्द बोलिया छे, स्त्री विषे बोलिया छे, महिला विषे बोलिया छे एवा शब्द खराब षड्यंत्र रची रह्या छे। ए 5 व्यक्ति छे, सदानंद, महेश तड़वी, जितेन्द्र गोस्वामी, प्रशांत અને પ્રીતરામ। આ 5 ષડયંત્ર રચી રહ્યા છે और धनेश्वर
હડપા માંગે છે, ત્યાં હોટલ બનાવવા માંગે છે આ લોકો. જાનકીદાસના ધર્મપત્ની ભાગવતદાસજી ઉર્ફે ભૂમિકાબેન એ પોતે મારા કમ્પાઉન્ડની અંદર આવીને અનેક વખત આવી છાસવારે હુમલા કરી અને પોલીસ તંત્રને અને 100 નંબરનો દુરુપયોગ કરી અને છાસવારે આવા ષડયંત્રો કરતા હોય છે. એમનો આક્ષેપ શું હતો? એમનો આક્ષેપ એ હતો કે આ જગ્યા અમને સોંપી દો, એમ આ જગ્યા હડપ કરવા માટેના અનેક પ્રકારના ષડયંત્રો કરી રહ્યા છે. નડિયાદમાં રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસના નામે ધાકધમકી આપી રિક્ષા ચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરાવવામાં આવી રહી છે. એસપી કચેરી નજીક સરદાર ભવન સર્કલ પરનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. રિક્ષા ચાલકે રૂપિયા આપવા આનાકાની કરતા પોલીસ બોલાવવાની ધમકી આપી હતી અને વિડીયોમાં પોલીસને હિસાબ આપવાનો હોવાનું કહી હપ્તાખોર હપ્તો ઉઘરાવી રહ્યો છે. પોલીસની ધમકી આપી દાદાગીરી કરતા પટેલ કાકાનો વિડીયો વાયરલ થયો છે. શહેરમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોનું પુષ્ટિ નથી કરતું, તો અનેક સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે કે એસપી કચેરી નજીક કેટલા સમયથી આ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે અને શું ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે કેમ તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે, કારણ કે હપ્તા ક્યારથી ઉઘરાવવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે. શું પોલીસની મિલીભગતથી આ હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે તેને લઈને પણ અનેક સવાલ થઈ રહ્યા છે. આ તરફ વાપીમાં ઝંડા ચોક પર પુલના બાંધકામ અર્થે ખોદેલા ખાડામાં એક વ્યક્તિ ખાબક્યો અને ઊંડા ખાડામાં પડતા રાહદારીને ઈજા પણ પહોંચી છે. તો ખાડામાં પડતા જોતા સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા. સ્થાનિક લોકો અને પોલીસે ઈજાગ્રસ્તને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. પુલના ચાલતા કામ માટે રોડની બાજુમાં મોટા ખાડાઓ ખોદી રાખ્યા છે અને સલામતી માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાથી કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે અનેક વખત આવી ઘટના બને છે. જોકે ખાડામાં ખાબકેલો વ્યક્તિ નશામાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ પ્રકારના જ્યારે ખાડા ખોદવામાં આવતા હોય છે ત્યારે એમાં કોઈનો જીવ જતો રહે તો એના માટે જવાબદાર કોણ? કારણ કે સલામતી માટે કોઈ વ્યવસ્થા રાખવામાં આવતી નથી, ત્યારે આ વ્યવસ્થા પણ ક્યારે કરવામાં આવશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે અને હજુ આ પ્રકારે ખોદેલા ખાડામાં કેટલા લોકોનો ભોગ લેવાશે તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. બનાસકાંઠાના સોઈ ગામના સોનેથ ગામ નજીક લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 થી 20 લોકો ઘાયલ થયા છે. તો મોડી રાત્રે ભારતમાલા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ઘાયલોને 108 મારફતે ભાભર, થરાદ સહિતની સરકારી ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોને સુઈગામ સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. તો રોંગ સાઈડમાં આવતા ટેન્કર ચાલકે લક્ઝરીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને જામનગરથી રાજસ્થાન તરફ જતી લક્ઝરીને સોનેથ ગામ નજીક ભારતમાલા હાઈવે પર અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ભયંકર હતો કે લક્ઝરીનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. સુઈગામ પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ દ્વારકામાં અકસ્માતમાં 2 મહિલાના મોત નીપજ્યા છે અને ભાટિયા નજીક કાર ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ટ્રેક્ટર પાછળ કાર ઘૂસી જતા 2 મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. કારમાં સવાર માતા પુત્રીના મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો અકસ્માત અંગે કલ્યાણપુર પોલીસે તપાસ હાથ ધરી છે.